अरे वाह प्रभु बादल ने पानी हरे बेन सामे देखाती द्वारका छे। अरे ज्યાં મારે જાવ તો ત્યાં હું પહોંચી ગયો। अरे दरवाजे कौन छे? दरवाजे जय ने विजय छे। अरे जय ने विजय दरवाजे खोलो मारे भगवान द्वारकाधीश ना दर्शन करवा छे। जाने गर्व बोलशे तेने दरवाजा खुलशे। कोई काला मसालो मानी हो तो समझी शकाय के ने लागे અને પાટા બનતા હોય। આ તો દેવોના દેવ એના લાગે પડ્યા કોને બાર પડ્યા છે। આજે આટા રે પટા રે પ્રભુ તમસે ના રે બના। मैं जड़नी जारी नो भाग करे तो ये मार हाथे ज लाग्या छे। अरे प्रभु मारी पर दया राखो। हाजी आटलो रे नो रे प्रभु मारो
અરે ભક્ત અજમલરાય આયા સુધી આવવાનું કારણ? અરે પ્રભુ, તમે તો અંતર્યામી છો, આ સૃષ્ટિના સર્જનહાર છો, જાણો છો છતાં ભક્તને પૂછો છો. અરે ભક્તરાજ, અમારા દ્વારે આવેલા કોઈ પણ ભક્ત હોય એને અમે એના મુખેથી સાંભળવું બહુ અમને પ્રિય લાગે છે. માટે આપની હકીકત મને વાત કરો, આપના મુખેથી સાંભળવું અમને બહુ પ્રિય છે. અરે પ્રભુ, અહીં સુધી આવવાના તો કંઈક કારણ છે. એમાંનું પહેલું કારણ છે મારા સ્વરૂપનું. અરે પ્રભુ, હાથ પોકરણગઢની પ્રજા મને વાંઝ્યા મેળા મારે છે. પ્રભુ, આપ મારા ઘરે ઉતાર ધારા કરો. અને પ્રભુ, બીજું કાર્ય છે પરમાનંદનું. આજ પોકરણગઢની સીમની અંદર ભૈરવ નામનો રાક્ષસ રહે છે. રોજનું લાખો વૃક્ષોનું ભક્ષણ કરી જાય છે. એનો સંહાર કરો પ્રભુ, તમે મારા ઘરે અવતાર ધારણ કરો. અને પ્રભુ ત્રીજું એ દિલ્હીની અંદર કુતુબશાહ નામનો બાદશાહ છે. રોજની લાખો ગાયો કાપે છે. પ્રભુ, એનો સંહાર કરવા તમે મારા ઘરે અવતાર ધારણ કરો. હરે ભક્ત અજમલરાય, આપની મનોકામના જરૂર હું અવશ્ય પૂરી કરીશ. આજે એવા વિષ્ણુ બોલાવે બળદેવ આવજો રે. આવજો દ્વારિકા આવજો દ્વારિકા વિષ્ણુ બોલાવે બળદેવ આવજો રે. આદિ વિષ્ણુ બોલાવે બળદેવ આવિયા રે. વિષ્ણુ પુરી મોજારી આવિયા, વિષ્ણુ પુરી મોજાર, વિષ્ણુ બોલાવે બળદેવ આવિયા રે. આહાજી અટારે પટારે વીર માનસના રે બજા તમને કોણ માર તમને કોને ગીરગા અટારે પટારે વીર માનસના રે બજા આહાજી માર રે માયા રે મન વિના રે વાડુ તે હોળે જોડું દિવસ ને રાત નાળે, જોડું દિવસ ને રાત આકા તે પટારે વીરા મારા ચના રે બાજા. આજે ઘર મે જીગી રે હોય તે જીગોરે વાડુ તે બોલે તે હોયા મારું નામ કરી દે, હોયા મારું નામ આકા તે પટારે વીરા મારા ચના રે બાજા. આજે આકારે પટારે વીરાયો મેલા બાજા રે. ભક્તોય મારે અમને માર, ભક્તોય મારે અમને માર, યલ્લા પે પાટારે વીરાયો મેલા બાજા રે. હરે વીરા બળદેવ, એ તો આપણો પ્રિય ભક્ત મને થાળ જમાડવા માટે આવ્યો હતો.
મારે જમવામાં થોડું મોડું થયું, માટે તે ક્રોધ ભરી અને થાનનો ઘા કરવાથી, પાણીની કળશ મારા કપાર ઉપર આવવાથી થોડું લાગી ગયું છે વીરા. હરે વિષ્ણુભાઈ, અત્યારે મને શા માટે યાદ કરું છું? હરે વીરા બળદેવ, આપને એક વાત કેવી છે, પણ આપ પેલા મારી સાથે કોલે બંધાવો, પછી હું જરૂર તમને એક હકીકત વાત આપું. હરે નેની વીરા, પેલા આપ તમે જરૂર વાત કરો, પછી આપની સાથ હું જરૂર કોલે બંધાવું. હરે નહીં વીરા, આપ મારી સાથે શા માટે હટ પકડી રહ્યા છો? માટે પેલા કોલે બંધાવો, પછી હું તમને વાત કરું. હરે નેની વીરા, વાત જાણ્યા વગર વચને કેવી રીતે બંધાવું? હરે વીરા, આપ તો મોટા છો, ગુણવાન છો, છતાંય આપ મારી સાથે હઠ ન પકડો. માટે વચન આપો, પછી હું જરૂર તમને વાત કરું. લો, હું તમારી સાથે વચન બંધ. હરે વીરા, આપણે પોકરણગઢના રાજા અજમલને ઘેર અવતાર ધારણ કરવો પડશે. હરે નેની વીરા, જો પેલા કહ્યું હોત તો હું વચને ન બંધાત. હરે નહીં વીરા, આપણે આગલો જન્મ પણ યાદ કરો, રામ લક્ષ્મણ સાથે હતા, અને માતા કઈ કહીએ જ્યારે વચન માંગ્યું હતું ત્યારે એ વચનનું પાલન કરવા માટે રામ પણ વનવાસ 14 વર્ષ વનવાસ પામ્યા હતા. માટે વચન મિથ્યા ન કરો. જો આપણે વચનનો ભંગ કરીએ તો આપણા 33 કરોડ દેવતાને કલંક લાગે. માટે રામ કુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન નો જાય મારા વીરા. અરે જરૂર વચનનું પાલન કરીશ. આજે દ્વારિકા નગરી રે હવે વીરા છોડી રે દોને. કરવા મારે પિંગલ ગઢના રાજ, કરવા મારે કોકણ ગઢના રાજ. ધુમત કર નગરી રે હવે વીરા છોડી રે દેવી. આજે પિતા રે વાસુદેવ દેવા વીરા છોડી રે દોને. તાઉ મારે પિતા ગજમલજીના વાડ, તાઉ મારે પિતા ગજમલજીના વાડ. પિતા રે વાસુદેવ દેવા વીરા છોડી રે દેવા. આજે માતા રે દેવતી જીવીના હવે છોડવાને પડશે. મારી માતા મીનળ દેના વાડ, તાઉ મારે માતા મીનળ દેના વાડ. માતા રે દેવી દેવા વીરા છોડી રે દેવા. આજે વેલી રે સોપન વીરા હવે છોડી રે દ્યોને. તાઉ મારે બેની સગુણાના વીર, તાઉ મારે દાદા લક્ષ્મીના વીર. બેની રે દેવા વીરા છોડી રે દેવા. આજે ગરુડની રે અજમારી હવે વીરા છોડી રે દ્યોને. તાઉ મારે લીલું રે અજવાળ, તાઉ મારે છોડી રે અજવાળ. ગુંદરી અજવાળી હવે વીરા છોડી રે દેવી. આજે એવા હળનાર હથિયાર હવે વીરા છોડી રે દ્યોને. દેવા મારે કમર કાના યાદ, દેવા મારે કમર કાના યાદ. હળના હથિયાર હવે વીરા છોડી રે દેવા. હરિલું જ મલરાય, હું તમારા ઘરે જરૂર અવતાર ધારણ કરીશ. આજે પેલી રે ઢળી તું પૂછ, કામને શું પૂજાયું કરજો નવ નવ માસ, સેવાયું કરજો દિવસ ને રાત. પેલી રે ઢળીનું પૂછ, કામને શું
એક દીકરે દીકરા વાળાનો કહેવાય અને 100 રૂપિયા વાળાનો કહેવાય. અરે પ્રભુ, આ કાર્યમાં ભાગ લેવા માટે તમે પણ મારા ઘરે અવતાર ધારણ કરો. અરે ભક્ત નિમલરાય, આપના ઘેર અવતાર ધારણ કરવાનો કોઈ સંકોચ નથી, પણ આપ મારી સાથે પહેલા કોલે બંધાવ તો જરૂર હું પણ આપના ઘેર જરૂર અવતાર ધારણ કરું. અરે પ્રભુ, હા તમે હજી અવતાર ધારણ કર્યો નથી, તા તમે કોલે બતાવો કહો છો. અરે ભક્ત રાજ, કોલે બંધાવાનું કારણ એ છે કે અત્યારે હું તમારો પુત્ર અને તમે મારા પિતા હશો, પણ અત્યારે તમને સારું લાગશે કે પિતા પુત્રના સ્નેહ અને સંબંધો આપણા પ્રેમ સંસારમાં ચાલ્યા કરશે, તમને કોલે બંધાવવાનું કહું છું. અરે પ્રભુ, હું તમારા સાથે કોલે બતાવું છું. અરે પિતાશ્રી, આપ જ્યારે મારો સમય આવશે ત્યારે તમને મને રજા આપશો અને મને રોકશો નહીં એવું હું તમારી પાસે વચન માંગ્યું છે, માટે ત્યારે આ મારી વાત યાદ રાખજો. ભલે પ્રભુ. આજે અમારા ડાળીનું બીજું પુષ્પ આપો. આજ અમર રે ડાળીનું બીજું આપણે પુષ્પ રે આપ્યું. સેવાયું કરજ નવ નવ માસ પૂજા કરો દિન ને રાત. ને માસે રે પરણી પોઢ સુરે. સેવાયું રે કરશું, નવા નવમાસ પૂજાયું કરશું, દિવસ અને રાત. નવા રે પ્રભુની પધારો રે. આજે તમે રે પિતાને હું તમારો બાળ રે થયો. આજ તમે રે બાળક હું તમારી પિતાજી રે. કે વચન આપે તાર કામરાય, વચન આપે તાર કામરાય. તમે રે પિતાને હું તમારો બાળ થયો. વચન સ્વીકારે કોકણ ગગનરાય, વચન સ્વીકારે કોકણ ગગનરાય. અમે રે બાળક હું તમારી પિતાજી રે. અરે પ્રભુ, આ વરદાન તો આપ્યા. અરે પ્રભુ, તમે મારા ઘરે અવતાર ધારણ કરો એની કંઈક ખાતરી કે નિશાની આપો પ્રભુ. અરે આપણા રાજ મહેલની અંદર જ્યારે કુમકુમના 5 પગલા પડશે અને ઉકળતી ડેગ ઉતરશે ત્યારે સમજો કે પ્રભુ પોતે પધાર્યા છે. ભલે પ્રભુ, ધન્ય થયો. અરે પ્રભુ, આજ તમે જશો તો અમારું શું થશે? અરે જય અને વિજય, આપ શા માટે ચિંતા કરો છો? આપ પણ મારી સાથે હશો અને મારી સાથે જ રાખીશ. જય નામનો ભાલો રાખીશ અને વિજય નામનો વાવટો ફરકાવીશ. જાઓ, તમે પણ મારી સાથે હશો. હરે ગરુડ, આપ શા માટે કલ્પાન કરી રહ્યો છે? હરે ગરુડ, અરે અત્યારે તો મારા ગરુડ તરીકે સ્વાર છે, આના પછીના જન્મની અંદર તું લીલા ઘોડા તરીકે મારો સ્વાર હશે અને તું પણ મારી સાથે હશે. અરે સ્વામી, આપ જશો તો મારું શું થશે? અરે સતી, આપ પણ ચિંતામાં છો. અરે આપ ચિંતા ન કરો, તમને પણ મારી સાથે રાખીશ. આપનો જન્મ ઉમરકોટના સોઢા રાજાને ત્યાં હશે અને આપણું શરીર કાળું કદરૂપું અને 18 અંગે વાંકું હશે. કોઈ રાજ્ય કોઈ કુંવર નારિયેલને સ્વીકારે ત્યારે તમને પણ મારી સાથે
હું સાથે લઈને જાઓ, તમને પણ મારું વચન છે. પણ સ્વામી મારે ધન્ય બનો. અરે પ્રભુ, હજી એક મારી ઈચ્છા છે, તમે કહો તો વાત કરો. અરે આપની જે કાંઈ ઈચ્છા હોય આ દિલ ખોલી અને કરો, જરૂર તમારી ઈચ્છા હું પૂરી કરી આપીશ. અરે પ્રભુ, આ ગોકુળની અંદર, મથુરાની અંદર તમારી રાસલીલાનો બહુ જ વખાણ થાય છે પ્રભુ. અરે પ્રભુ, આજ મને તમારી રાસલીલા બતાવો. અરે જરૂર તમને આજ આપણા રાસલીલાની અંદર આનંદ લઈ લઉં. આ તો ગોકુળમાં રાસલીલા જામ્યો. હે રાધા કૃષ્ણ મારા નામ મધુરી મેળવાવી.
તો તેને પોકરણ કરીને પાદરે પોગાડી દઉં. આ તારી કરુણાનો કોઈ પાર નથી. તું સંભાળ માટે કોઈ માણસ બોલો. હાલે બોલો. હે જે પ્રધાન બોલાવે છે નયા જોડે જોડે જને દરબાર નો પ્રધાન જે પ્રધાન બોલાવે છે નયા જોડે. હા પઠાણજી બોલો બોલો. પૈને રાખે. અત્યારે શું કામ પડ્યા હે? આપણા મહારાજને ગોતવા જવાના હે. ક્યાં ગયા હે વળી? એ વનમાં તપ કરવા જઈએ, તપ કરવા. એટલે અહીંયા વનમાં ગોતવા જવાના છે? હા. બરોબર, હાલો ગોતી આવી જઈએ. બીજો કોણ જઈ? એ ચંડા નાના મારા ભૈલા ઇધર આ જાઓ. હાલ આપણે જાજા પછીનું કામ આવ્યું છે. બોલ બોલ મોટા. આપણે મહારાજાને ગોતવા જવાના છે. ક્યાં ભાગી ગયા? ભાગી નથી ગયા તો વનમાં ગયા ને તો આપણે એને ગોતવા જવાના છે. શું કરવાનું? એ કઈ જાત્રા કરતા હતા. એ તો મને કઈ ખબર હે નહીં. આગળ હું રહી તને બીક લાગતી ઈ તો. હા અચ્છા. હા આ હું લઈ લઉં બરોબર. કઈ દેશમાં લઈશું? આમ જઈશું. હા માં. હાલો જી મહિલા. હાલો શું છે? ગરમી ચડી ગઈ છે. એસી જોઈ એસી. વાર ના હાલ બધા. જો આમ તું વાઈટ તો ખરો. શું હે? છે બીક લાગે. બીક લાગે છે? લે તું નાનો એટલે નહીં પૂછીએ, હું પૂછી લઉં બરોબર. હાલો તમે કોણ છો? મને બીક લાગે છે. અજમલ છું. બીક લાગે છે. હું ભૂગોળગઢનો રાજા અજમલ છું. અજમલ રાજા હે? તો આપણે માફી માંગો. દેવની નિશાની શું હે? શું હે તમારી નિશાની? લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી. હા સાચું હો. રાજી આટલો ગુને મારો માફ કરો. દીના વગર બોલ વગર બોલ. આટલો ગુને મારો માફ કરો. ગોતીને આવ્યા છીએ. હા તો સીધી ગાંઠ મળી જશે. હવે આવો તો હું બીજું. હાલો રાજા પ્રધાન
પ્રધાન બોલાવે આપણા મહારાજાને ગોતી ના આવે તે માટે જ બોલે છે હેયા શેરી વરાવો સજકારું કરે આવો ને હે આજ માથાનો મુગટ સ્વામી તમારે તમે આજ માથાનો મુગટ સતીએ અમારે અરે રાજમાં ખબર આપો કે પહેલા પુત્રનો જન્મ થયો આવી હાલે મહારાજાને વંદે દાસી રાજમાં પહેલા પુત્રનો જન્મ થયો છે દાસજી જી મહારાજા રાજમાં સાકર વેચાઈ ગઈ છે મહારાજા યાદ કરી અરે મહારાજાને વંદન અરે મહારાજા તે રાજ્ય મને શા માટે યાદ કરો છો અરે પંડિતજી આપણા રાજ્યની અંદર કોઈનો જન્મ થયો છે તેના નામકરણ વિધિ માટે બોલાવ્યા છે હલો મહારાજ જરૂર જોઈ આપો પહેલી પહેલી પોઢીના પણ ફેરવી આવે રતિલાલ નામ આવે રતિલાલ નામ નામ
એ મહારાજા વિરમદેવ જેવા નામ આવે છે. ધનજી જી મહારાજા ગોંધને દક્ષિણા આપી દો.